નમસ્કાર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે રનિંગ પરીક્ષાનું રિઝલ્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। તો આ રિઝલ્ટની પીડીએફમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું અને કેટલા ઉમેદવારો છે એ પોલીસ કોન્સ્ટેબલ માટે છે પાસ થયા છે તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો છે આ રિઝલ્ટની છે પીડીએફ છે। તો આ પીડીએફ સૌપ્રથમ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવી? તો આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે આપણા ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે અને આપણા ટેલિગ્રામ ચેનલમાં છે હું આ પીડીએફ છે મૂકી દઈશ, તો ત્યાંથી તમે સૌપ્રથમ તો પીડીએફ ડાઉનલોડ કરી લેવાની રહેશે। ત્યારબાદ પીડીએફમાં આવી અને અહીંયા તમારે સર્ચમાં જઈ અને તમારા જે રોલ નંબર હોય છે, જ્યારે તમે રનિંગ કરવા માટે ગયા હતા અને જે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું હતું તો તેમાં રોલ નંબર આપેલા છે, તો એ રોલ નંબર છે તમારે ત્યાંથી જોઈ અને અહીંયા પીડીએફમાં સર્ચ મારવાના રહેશે। સર્ચ માર્યા બાદ તમારે 5 થી 10 સેકન્ડની રાહ જોવાની રહેશે, તો તમારા રોલ નંબર અને તમારું નામ છે એ અહીંયા આવી જશે। જે ઉમેદવાર મિત્રો પાસ થયા છે તે મિત્રોનું છે અહીંયા લિસ્ટ આવેલું છે, તો જે ઉમેદવાર મિત્રો રનિંગમાં પાસ થયા હોય તો તે પોતાનું નામ છે એ આ પીડીએફમાં જોઈ શકશે। હવે આપણે વાત કરીએ કે ટોટલ પોલીસ કોન્સ્ટેબલ માટે છે એ કેટલા ઉમેદવારો પાસ થયા છે। તો પોલીસ કોન્સ્ટેબલમાં ટોટલ ઉમેદવાર પાસની વાત કરીએ આપણે તો 2,47,800 ઉમેદવારો છે એ પોલીસ કોન્સ્ટેબલ માટે પાસ થયા છે। અહીંયા પોલીસ કોન્સ્ટેબલમાં 2,47,800 અને જે પીએસઆઈનું પહેલાં રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું એમાં 1,02,000 ઉમેદવારો પાસ થયા હતા, એટલે કે કોન્સ્ટેબલ માટેની ટોટલ છે એ 3,50,000 જેટલા ઉમેદવારો છે એ પરીક્ષા આપશે। અને આ પીડીએફમાં છે એ તમારે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। તેના માટે ટેલિગ્રામ ચેનલમાં હું આ પીડીએફ મૂકી દઈશ, તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી અને તેમાં તમારા રોલ નંબર નાખી અને તમારે તમારું રિઝલ્ટ ચેક કરવાનું રહેશે। જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશું। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।